टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે એ દુર્ઘટનાની વાત કરીશું જેના પડઘા આખા ભારતમાં પડ્યા છે, આ બ્રિજ દુર્ઘટના. પરંતુ હજુ પણ એ સળગતો સવાલ કે જવાબદાર કોણ? તો વડોદરામાં મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો અને તેમાં 12 લોકોના મોત નીપજ્યા હોય તે સમાચાર સામે આવ્યા. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં બ્રિજ હતો અને 2 પિલ્લર વચ્ચેનો જે પિયર કેપ તૂટી પડ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. પિયર કેપ તૂટી પડતા 5 વાહનો નદીમાં ખાબક્યા. નગરપાલિકા, ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી, રેસ્ક્યુની કામગીરી શરૂ કરી. સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. સાથે જ સીએમએ પણ તપાસના અને કડક પગલાં ભરાય તેવા આદેશ સીએમએ પણ આપ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારને 2 લાખની સહાયની પણ જાહેરાત કરી છે. પરંતુ જે ચિંતાજનક જે સમાચાર છે, દુઃખદ સમાચાર કે 12 લોકોના મોત છે તે થઈ ચૂક્યા છે. આ સાથે જ જે આંકડો છે તે સતત મૃત્યુનો વધી રહ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર કે મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોય તે સમાચાર આવ્યા. તેમાં 2 નાના ભૂલકાઓનો પણ સમાવેશ છે. 2 વર્ષ અને 4 વર્ષના જે 2 બાળકો હતા જે તેમના પરિવારજન સાથે આ બ્રિજ પરથી પસાર થતા હતા અને તેવામાં આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો. સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર છે. અંજલિ, જે સમાચાર આવ્યા કે 12 લોકોના મોત થયા છે અને રેસ્ક્યુની પણ કામગીરી સવારથી જ શરૂ થઈ ગઈ છે અને સીએમએ પણ તપાસના કડક આદેશ આપ્યા છે. હાલ ઘટના સ્થળથી શું વધુ વિગતો મળી રહી છે? જે રેસ્ક્યુની કામગીરી છે તે કઈ દિશામાં સતત આગળ વધી રહી છે? બિલકુલથી જે રીતે રેસ્ક્યુની કામગીરી આગળ વધારવી પડે તે પ્રકારની જ પરિસ્થિતિ છે. કારણ કે જે રીતે સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે તે પ્રમાણે મહીસાગર, આજે મહી નદી છે તેની અંદર આવતીકાલે પૂનમ હોવાથી પાણીનું સ્તર વધી શકે છે. તેના માટે થઈને આવનારા 2 થી 3 કલાકની અંદર આ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ દૂર કરવા માટે થઈ અને ક્રેનની મદદ લેવી પડી હતી. ટ્રકને થોડો ઊંચો કરતા તેની નીચેથી દબાયેલા જે 2 મૃતદેહો હતા તેને કાઢવામાં આવે છે. ત્યારબાદ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે. એટલે કહી શકાય કે જે ગંભીર ઘટના હતી જેમાં બ્રિજ તૂટી પડતા 5 થી 7 વાહનો નીચે દબાયા હતા, જેની અંદર 12 થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હજુ પણ નીચે 2 થી 3 વાહનો અને 5 થી વધારે વ્યક્તિઓ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર બાબતને લઈને સીએમ દ્વારા જ્યારે કડક તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે ત્યારે આ બ્રિજને લઈને હજુ પણ જે ગત વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી દરમિયાન આ માસ્ટિક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું જે સમારકામ છે તે પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય જશવંતસિંહ પઢિયાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે. નવો બ્રિજ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી શરૂ કરાઈ નથી. મહત્વની વાત એ છે કે આ નવા બ્રિજ માટેની મંજૂરી છેલ્લા 8 મહિના પહેલા મળેલી હતી. તેમ છતાં હજુ આ બ્રિજ બનાવવા માટેનો પાયો પણ નાખવામાં આવ્યો નથી. અનેક વખત એવું થતું હોય છે કે નવા કામો માટે, ખાતમુહૂર્તો માટે નેતાઓની રાહ જોવાતી હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારે દુર્ઘટના બને ત્યારે જે કામગીરી હોય છે તે અધૂરી રહી જતી હોય છે. નવો જે બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે તેને લઈને હવે કામગીરી ક્યારે શરૂ થઈ જાય તે પણ જોવું તેટલું જ મહત્વનું છે. જ્યારે સીએમ દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે જવાબદાર મુખ્ય જે અધિકારી છે ત્યાં સુધી આ જે તપાસની ટીમ છે તે પહોંચી શકે છે કે કેમ તે પણ અહીંયા તેટલો જ મોટો સવાલ ઉભો થાય છે. જી અંજલિ, આ તો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે વારંવાર આવી દુર્ઘટનાઓ સર્જાય છે, વારંવાર તપાસના આદેશ આપવામાં આવે છે, પરંતુ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ થાય છે. સવાલ તે થઈ રહ્યો છે કે આખરે તેમનો શું વાંક હતો? બિલકુલથી આપ જે કહી રહ્યા છો કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને બાંધવાની વાત કરી રહ્યા છે. મોરબી પુલ તૂટવાની જે દુર્ઘટના હતી ત્યારબાદ રાજ્યના તમામ બ્રિજોને ચેક કરવાની વાત હતી, તેના સ્ટ્રક્ચર ચેક કરવાની વાત હતી. તેની અંતર્ગત પણ આ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે પણ આ બ્રિજના સ્ટ્રક્ચર યોગ્ય હોવાની વાત આવી હતી. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અત્યારના જે કાર્યપાલક ઇજનેર છે તેઓ દ્વારા એવું પણ એક નિવેદન કરવામાં આવ્યું છે કે આ બ્રિજ હજુ પણ 100 વર્ષ સુધી ચાલી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં છે. પરંતુ સવાલ તેઓને એક જ થાય છે કે જો 100 વર્ષ સુધી ચાલે તેવી પરિસ્થિતિ હતી તો આ બ્રિજનો પાગ તૂટ્યો કઈ રીતે? કોની જવાબદારી છે, કોની બેજવાબદારી અને બેદરકારીના કારણે આ મોટી દુર્ઘટના થઈ છે
તે પણ અહીંયા તેટલો જ મોટો સવાલ છે, કારણ કે જ્યારે અધિકારી કહેતા હોય કે 100 વર્ષ સુધી ચાલે તે પ્રકારની આ બ્રિજની સ્થિતિ છે, ત્યારે ક્યાંક જે ભ્રષ્ટાચારની આશંકા છે તેઓ દેખાઈ રહી છે. બ્રિજની ઉપરની બાજુ જો વાત કરીએ કે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કર્યા હોવાના દાવાઓ કરી રહ્યા છે, પરંતુ બ્રિજની ઉપર પણ એટલા મોટા ગાબડા છે કે આ બ્રિજ જો તૂટ્યો ના હોત તો પણ આ ગાબડાના કારણે પણ મોટા અકસ્માત સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. જી બિલકુલ, આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ.